શું તમારા બાળકો રોજ બહાર આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ કરે છે? તો બાળકોને તમે ઘરેથી જ બિલકુલ બજાર જેવો સોફ્ટ એન્ડ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીને આપી શકો છો. તો ક્રીમી ચોકલેટી આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તો જાડા તળિયાવાળી કડાઈમાં 1/2 લીટર ફૂલ ફેટ મિલ્કને ગરમ કરવા મૂકો. તેમાંથી થોડું દૂધ અલગ બાઉલમાં કાઢી લેવાનું છે. તો આ અલગ કરેલા દૂધમાં 1.5 ટેબલસ્પૂન GMS પાવડર, 1/4 ટીસ્પૂન CMC પાવડર, 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 1/2 ટેબલસ્પૂન કોકો પાવડર અને 1/2 ટેબલસ્પૂન કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરી લો. લમ્સ બિલકુલ ન રહેવા જોઈએ. હવે આ કોકો પાવડરવાળા મિક્સરને ગરમ દૂધમાં એડ કરો અને એક વખત મિક્સ કરી લો. હવે તેમાં 50 ગ્રામ મિલ્ક પાવડર એટલે કે 10 વાળું પેકેટ એડ કરી દેવાનું છે અને સાથે તેમાં અડધો કપ જેટલી ખાંડ પણ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરવાનું છે અને દૂધને 5 થી 6 મિનિટ કન્ટિન્યુ ઉકાળવાનું છે. આ રીતે એકદમ ઘટ્ટ થઈ જાય પછી તેને ઠંડુ પાડીને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકો. આઈસ્ક્રીમને બીટરની મદદથી બીટ કરી લઈએ. સ્ટાર્ટિંગમાં સ્પીડ લો રાખવાની છે. થોડું ક્રીમી ટેક્સચર આવે પછી તેમાં 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરવી અને ફરીથી તેને બીટ કરવું. થોડી જ વારમાં તે એકદમ ફૂલીને ડબલ થઈ જશે. તો ચોકલેટ આઈસ્ક્રીમ બની ગયું છે. તેને કન્ટેનરમાં ટ્રાન્સફર કરીને ઢાંકણ બંધ કરીને આખી રાત માટે કે પછી 8 થી 9 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકીશું. તો એકદમ ક્રીમી ચોકલેટી આઈસ્ક્રીમ તૈયાર છે. તો તમે આ રીતે બાળકોને ઘરેથી જ બનાવીને આપી શકો છો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.